વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 12 યુનિટ નંબર 10 પ્રકરણ 13 સજીવો અને વસ્તી વિશે. તો સૌ ધ્યાન આપે. હવે તમે આ શબ્દ સાંભળ્યો છે, પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા, જેને આપણે અંગ્રેજીમાં ઇકોલોજી કહીએ છીએ. ઇકોલોજી આ શબ્દ ગ્રીક શબ્દમાંથી આવ્યો છે મિત્રો. ગ્રીક ભાષાના શબ્દમાંથી, ગ્રીકમાંથી આવ્યો છે, બરાબર. અને એનો મતલબ જે છે કંઈક આવો થાય છે: ઓઇકોસ પ્લસ લોગસ. ઓઇકોસ એટલે હોમ અને લોગસ એટલે કે સ્ટડી. હોમ એટલે આપણે જાણીએ છીએ કે જે વસવાટ, કે જે રહેવા લાયક, રહેવા યોગ્ય હોય એ વસવાટ એટલે હોમ. અને સ્ટડી એટલે કે અભ્યાસ. તો મિત્રો, આજે પરિસ્થિતિ વિદ્યાની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ઓડમે કરી હતી. 1960માં ઓડમે એની વ્યાખ્યા કરી હતી કે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. મિત્રો, રાઇટરને પરિસ્થિતિ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. ઘણા બધા પ્રશ્નો આવી શકે અહીંથી કે પરિસ્થિતિ વિદ્યાના પિતા રાઇટર, ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા, ફાધર ઓફ ઇન્ડિયન ઇકોલોજી, તો પ્રોફેસર રામદેવ મિશ્રા. આ પરિસ્થિતિકીય શબ્દ આપનાર હેકલ. તો આ ઘણા બધા શબ્દ આવે છે અહીંયા, ઘણા બધા નામ છે. ઓડમ, રાઇટર છે, રામદેવ મિશ્રા, હેકલ. આ નામ બધાના યાદ રાખશો, પ્રશ્ન આવી શકે છે અહીંથી. હવે આ પરિસ્થિતિ વિદ્યાની મિત્રો ઘણી બધી શાખાઓ જોવા મળે, ઘણી બધી શાખાઓમાં વહેંચાયેલી છે. વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા, પ્રાણી પરિસ્થિતિ વિદ્યા, વસવાટ પરિસ્થિતિ વિદ્યા, દરિયાઈ પરિસ્થિતિ વિદ્યા, મીઠા પાણીની, બરાબર, ભૂ પરિસ્થિતિ, બરાબર. તો આવી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિકીય વિદ્યા શાખાઓમાં એ વહેંચાયેલી હોય છે, બરાબર. મિત્રો, આપણે વાત કરી તેમ કે સજીવોના પર્યાવરણ સાથેના, પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો અને એની આંતરક્રિયા, એને શું કહેવાય છે? પરિસ્થિતિ વિદ્યા. હવે એની જે શાખા છે, પરિસ્થિતિ વિજ્ઞાનની શાખા, તો એ સજીવોના આયોજન સ્તર ઉપર આધારિત છે મિત્રો. તો અહીંયા છે ઓટેકોલોજી અને સાયનેકોલોજી. તો પહેલા ઓટેકોલોજી એટલે શું? તો પર્યાવરણ સાથેના એક જાતિના સંબંધના અભ્યાસને, પર્યાવરણ સાથે કોઈ એક જાતિના સંબંધના અભ્યાસને શું કહેવાય? ઓટેકોલોજી કહે છે. જ્યારે જુદી જુદી જાતિ સમૂહના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને શું કહેવાય? સાયનેકોલોજી કહે છે. તો મિત્રો, ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, ધ્યાન રાખજો. શું છે ઓટેકોલોજી? તો પર્યાવરણ સાથેના એક જાતિના સંબંધના અભ્યાસને શું કહેવાય? ઓટેકોલોજી. જ્યારે જુદી જુદી જાતિ સમૂહના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને સાયનેકોલોજી કહે છે. તો અહીં ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે અહીંથી. હવે અહીં પરિસ્થિતિકીય શ્રેણીની જો વાત કરીએ મિત્રો,
તો તમે જોઈ શકો છો સજીવ, હા, ભેગા મળી જાતિ એટલે વસ્તી, સમાજ, નિવસન તંત્ર, જૈવ વિસ્તાર અને જૈવાવરણની રચના કરે છે. બરાબર. તો આ ક્રમ યાદ રાખજો, ક્રમ પરથી પણ પ્રશ્ન આવી શકે. સજીવો ભેગા મળીને એટલે વસ્તી બની, વસ્તી ભેગી મળી સમાજ, ભેગો મળી નિવસન તંત્ર ભેગા મળી જૈવ વિસ્તાર બને અને જૈવ વિસ્તારો ભેગા મળીને જીવાવરણની રચના થાય. તો આ શ્રેણીને જોઈએ તો મિત્રો અહીં સજીવથી આપણે જૈવાવરણ તરફ આગળ વધીએ, જીવાવરણ તરફ આગળ વધીએ તો એમાં જટિલતા જે છે એ જટિલતા જે છે એ વધે છે અને સાથે કદ પણ વધે છે. બરાબર, જટિલતા વધે છે અને કદ પણ વધે છે. હવે સજીવની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? સજીવ તો કે સજીવ એ પરિસ્થિતિકીય શૃંખલાનો નાનામાં નાનો એકમ ગણાય. તમે જાણો છો ને, જેમ કોષ એ સજીવનો નાનામાં નાનો એકમ હોય તેમ અહીં નાનામાં નાનો પરિસ્થિતિકીય શૃંખલાનો એકમ જો ગણવો હોય તો કોને ગણાય? તો સજીવને. સજીવ એ પરિસ્થિતિકીય શૃંખલાનો નાનામાં નાનો એકમ ગણાય છે. બરાબર છે. આપણે સજીવ વિશે ભણ્યા છે કે ભાઈ એ નાના મોટા સજીવ હોય, બહુકોષી સજીવ હોય, એક કોષી, જુદા જુદા પ્રકારના સજીવ જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણે વસ્તીની વ્યાખ્યા કરવી હોય તો વસ્તીની વ્યાખ્યા શું કરાય? તો એક સરખા જાતિના સમૂહને એક જ જગ્યાએ કોઈ ચોક્કસ વસવાટમાં તેઓ જોવા મળે તો તેને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ. શું થશે વ્યાખ્યા? એક જ જાતિના સજીવોના સમૂહ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે તો એને શું કહે છે? જાતિ કહે છે મિત્રો. બરાબર છે. સોરી, વસ્તી કહે છે, જાતિ નહીં, વસ્તી કહે છે. બરાબર. ત્યારબાદ આપણે જાતિની વાત કરીએ, જાતિની વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય? જાતિ એ વર્ગીકરણનો પાયાનો એકમ છે. તમે ભણ્યા છો ધોરણ 11ની અંદર કે જાતિ એ વર્ગીકરણનો પાયાનો એકમ છે. આ જે વસ્તી છે જુદા જુદા પ્રકારની હોય મિત્રો, એના અલગ અલગ પેટા સમૂહમાં આપણે એને વહેંચી શકીએ છીએ. હા, મોટા પ્રમાણમાં એટલે કે નાની વસ્તી, મોટી વસ્તી, કોઈ સ્થાનિક વસ્તી હોય, જુદા જુદા એને પેટા સમૂહમાં આપણે વહેંચી શકીએ છીએ. હવે આવા શબ્દ આવી શકે, સ્થાનિક જાતિ છે, કીસ્ટોન જાતિઓ છે, વિશિષ્ટ કડીયુક્ત જાતિઓ છે. તો પ્રશ્ન થાય કે આ સ્થાનિક જાતિ છે, હા, જેને આપણે અંગ્રેજીમાં શું કહીશું? એન્ડેમિક સ્પીસીસ. સ્થાનિક જાતિ કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે, જેને આપણે સ્થાનિક જાતિ કહીએ, ચોક્કસ વિસ્તારમાં. બરાબર. અને અથવા એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? અંગ્રેજીમાં એને એન્ડેમિક સ્પીસીસ કહીએ છીએ. એન્ડેમિક સ્પીસીસ. તમે ઉદાહરણ ખ્યાલ હશે, આપણે ચાઇના વેલીમાં જોવા મળતા મેટાસિક્વોયા જે ટ્રી છે એ માત્ર ત્યાં જ જોવા મળે છે. બરાબર છે. મેટાસિક્વોયા. એ ઉપરાંત કંગારૂ જે છે એ ઓસ્ટ્રેલિયામાં. તો એ સ્થાનિક જાતિઓ કહેવાય. એ કેવી છે? સ્થાનિક જાતિઓ છે મિત્રો. બરાબર. એન્ડેમિક સ્પીસીસ છે. તો યાદ રાખજો, સ્થાનિક જાતિ કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે ત્યાં જ. એ સિવાય કીસ્ટોન જાતિઓ જે છે કે આ જાતિઓ જે ચોક્કસ સમુદાયના લક્ષણ પર એની મોટી અસર જોવા મળે. બરાબર. કે જે તેમના ઓછા પ્રમાણ અથવા જૈવભારમાં હોય તો તેને કીસ્ટોન જાતિ કહે છે. બરાબર. અને એ જે એટલે કી પર્સન આપણે કહે ને, તેમ કીસ્ટોન જાતિ જે છે એ આખા જૈવ સમાજનું એ બંધારણ નક્કી કરતા હોય છે મિત્રો. ખાસ કરીને ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવે. ઉદાહરણની વાત કરીએ એમાં તો આપણે સિંહનું ઉદાહરણ લઈ શકીએ જંગલમાં. બરાબર. તદુપરાંત કાંગારૂ રેટ છે, ત્યારબાદ અંજીરના વૃક્ષ છે,
બરાબર. તો આ બધા એના ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે, જે કીસ્ટોન જાતિ તરીકે. એટલે એની અસર જે છે એ મોટા પ્રમાણમાં હોય છે લક્ષણો પર, સમુદાયના લક્ષણ પર એની વિશાળ અસર હોય છે. ત્યારબાદ કડીયુક્ત જાતિઓ, એટલે લિંકનું કામ કરશે કડી. તો શું કરે આ જાતિ કે જે જરૂરી શૃંખલા સાથે બીજી જાતિઓને સ્થાપિત કરી કેટલીક જૈવિક ક્રિયામાં હેલ્પફુલ થતા હોય, મદદ કરતા હોય છે. બરાબર. એટલે એને શું કહેવાય છે? એને કડીયુક્ત, એટલે કે એ જોડવાનું કામ કરે છે. ક્રિટિકલ લિંક સ્પીસીસ કહેવાય એને અંગ્રેજીમાં. બરાબર છે. તમને માઇક્રોરાઇઝા ફંગસનું ઉદાહરણ, ફૂગનું ઉદાહરણ ખબર છે? બરાબર. કેટલાક કીટકોને પણ તમે જાણો છો જે પરાગવાહક તરીકેનું કાર્ય કરતા હોય છે. તો આ લિંકનું કામ કરે, એટલે એમના વગર એ કાર્ય અધૂરું રહે છે મિત્રો. તો આ લિંકનું કામ કરે. તો યાદ રાખજો વ્યાખ્યા બધી. સ્થાનિક જાતિ છે, કીસ્ટોન જાતિઓ છે, વિશિષ્ટ કડીયુક્ત જાતિઓ છે. બરાબર. એ જ રીતે સમાજની વ્યાખ્યા કરવી હોય તો એક સામાન્ય વિસ્તારમાં રહેતા જુદી જુદી જાતિઓના સમૂહ કે જે એકબીજાને આંતર સંબંધિત હોય. સામાન્ય વિસ્તારમાં રહેતા જુદી જુદી જાતિઓના સમૂહ જે એકબીજાને આંતર સંબંધિત હોય એને શું કહે છે? સમાજ કહે છે. હવે અનુક્રમણ. અનુક્રમણની વાત કરીએ મિત્રો તો એની વ્યાખ્યા શું કરી શકાય? તો કોઈ ઉજ્જડ વસવાટમાં, ઉજ્જડ વિસ્તારમાં વનસ્પતિ સમાજની ઉત્પત્તિને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. કોઈ ઉજ્જડ વિસ્તાર કે જ્યાં કશું નથી, કોઈ વનસ્પતિ જીવન કે એવું કંઈ નથી, તો ત્યાં વનસ્પતિ સમાજની ઉત્પત્તિને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. બરાબર. ટૂંકમાં હાલનો જે સમાજ હોય એનું સ્થાન ત્યાં નવો સમાજ લે છે મિત્રો. અને પર્યાવરણીય એમાં વ્યવસ્થામાં ફેરફારને કારણે એ ઉજ્જડ વસવાટ જે છે, ઉજ્જડ વિસ્તાર જે છે એમાં ક્રમિક રીતે કંઈ ફેરફાર આવે છે. બરાબર. ને આપણે જાણીએ છીએ કે જે જૈવિક સમાજ હોય એ ક્યારે પણ સ્થિર હોતો નથી, સ્થાયી હોતો નથી. બરાબર. એમાં પરિબળો ભાગ ભજવતા હોય છે. આબોહવાકીય, પર્યાવરણીય પરિબળો જે છે એમાં બધા ઓછા પ્રમાણમાં ફેરફાર થાય છે. બરાબર. તો આજે અનુક્રમણ થાય એને માટે ખાસ કરીને આવી અવસ્થાઓને આપણે યાદ રાખવાની છે. તો શરૂઆત જે થાય છે અનુક્રમણ થવાની, તેની અવસ્થાને પાયાની અવસ્થા કહેવાય. આપણે શું કહેવાય એને? પાયાની, પાયોનિયર સ્ટેજ, પાયોનિયર કોમ્યુનિટી કહેવાય. જ્યારે ફાઇનલ જે અંતિમ અવસ્થા હોય એને ચરમ અવસ્થા, ક્લાઇમેક્સ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાયાની અવસ્થા અને ચરમ અવસ્થાની વચ્ચે ઘણી બધી નાની નાની અવસ્થાઓ, બીજી અવસ્થાઓ હોય છે. બરાબર. તો પાયોનિયર એટલે પાયાની અવસ્થા જે છે એટલે શું? તો કે સૌપ્રથમ સમાજ જે વિસ્તારમાં અનુકૂલિત થાય, સૌપ્રથમ સમાજ. બરાબર. અને જ્યારે અંતિમ એટલે કે ચરમ અવસ્થા એટલે છેલ્લો અને સ્થાયી સમાજ જે છે એ ચરમ અવસ્થાનું સર્જન કરે, જે સ્થિર અવસ્થા હોય છે. બરાબર. હવે મિત્રો અહીં જુદા જુદા પ્રકારના અનુક્રમણ જોવા મળે છે, જુદા જુદા પ્રકારના. જો આવું અનુક્રમણ મીઠા પાણીમાં થતું હોય, મીઠા પાણીમાં, તો એને જલ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. જો આવું ખારા પાણીમાં અનુક્રમણ થતું હોય તો એને લવણ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. જો આવું શુષ્ક વિસ્તારમાં અનુક્રમણ થતું હોય તો એને મરુ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. જો આવું ખડક વિસ્તારમાં અનુક્રમણ થતું હોય તો એને શૈલ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એસિડિક પાણીમાં અનુક્રમણ થતું હોય, એસિડિક પાણીમાં, તો એસિડિક પાણીમાં થતું હોય તો એને ઓક્ઝેલોસિયર અનુક્રમણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંથી ઘણા બધા
પ્રશ્નો આવી શકે છે. જલ સંચક્ર અનુક્રમણ શું છે, લવણ સંચક્ર શું છે, મરુ સંચક્ર અનુક્રમણ શું છે, શૈલ સંચક્ર અનુક્રમણ શું છે અને ઓક્ઝેલોસિયર અનુક્રમણ શું છે. તો ટૂંકમાં આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ મીઠા પાણીના અનુક્રમણની વાત કરીએ તો ત્યાં પહેલાં શું હતું, જલજ જીવન હતું, એટલે જલજ વસવાટ હતો. બરાબર, અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ જલ સંચક્ર અનુક્રમણ કે જ્યાં પહેલાં કેવું હતું, અહીંયા તમને આકૃતિમાં દેખાય છે પાયાની અવસ્થાની અંદર, પાયાની અવસ્થામાં પાણી દેખાય છે, એમાં માછલીઓ દેખાય છે. બરાબર, ત્યારબાદ નિમજ્જિત જલોદ્ભિદ અવસ્થા આવે છે, તરણ અવસ્થા આવે છે, હંગામી સરોવર રહી છે અને અંતિમ ચરમ અવસ્થા તમને દેખાઈ રહી છે. બરાબર, તો શું થશે આની અંદર, ધીરે 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 કરીને અંતિમ ચરમ અવસ્થામાં એક જંગલનું નિર્માણ થતું દેખાય છે. પાયાની અવસ્થામાં એક તળાવ જેવું દેખાય છે, જલજ વસવાટ હતો, એ ભવિષ્યમાં શું બની ગયો, હા, એ એક વન પ્રદેશનું નિર્માણ થઈ ગયું. તો આ ક્રમિક ફેરફાર તમને આકૃતિમાં દેખાય છે. આ જે ક્રમિક ફેરફાર થયા તો આને કહેવાય આ જલ સંચક્ર અનુક્રમણ. તો શું જલ સંચક્ર કેમ કહ્યું, તો પાયાની અવસ્થામાં ત્યાં જળ હતું, અહીંયા પાણી હતું. બરાબર, એક તળાવ હતું, અલગ પ્રકારનો વસવાટ, અને એ પરિવર્તિત થઈને એક જંગલ પ્રદેશમાં, એક વન પ્રદેશમાં એ રૂપાંતરિત થઈ ગયો. બરાબર છે. તો ત્યારબાદ અહીં બીજી આકૃતિમાં બાજુમાં પણ દેખાય છે કે આખી અવસ્થાઓ જે છે બધી એ કેવી રીતે સર્જાય છે. બરાબર, ક્રમિક ફેરફારો થાય છે અને નવો સમાજ ત્યાં સ્થાન લે છે. બરાબર છે મિત્રો, આ જે અનુક્રમણ જે છે એ બે પ્રકારે થઈ શકે, પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. અનુક્રમણ બે પ્રકારે થાય, પ્રાથમિક અને દ્વિતીયક. તો એટલે શું, તો પ્રાથમિક એટલે તો એવા વિસ્તારમાં, ઉજ્જડ વિસ્તારમાં થાય છે જ્યાં પહેલાં કોઈ પણ પ્રકારનું જીવંત દ્રવ્ય ન હતા. એટલે કે દાખલા તરીકે આપણે જ્વાળામુખી છે, લાવા છે, લાવા ફાટ્યો હોય. બરાબર, ત્યારબાદ રેતીવાળો વિસ્તાર હોય, હા, કોઈ ટાપુ વિસ્તાર હોય. બરાબર, કોઈ ખડક વિસ્તાર, અગ્નિકૃત ખડક હોય. બરાબર, તો આવો જે વસવાટ, એટલે પહેલાં કશું નહીં હતું, ત્યાં કોઈ જીવન હતું જ નહીં, જનજીવન. તો એવું અનુક્રમણ જે છે પ્રાથમિક અનુક્રમણ કહેવાય. બરાબર, અને એને તૈયાર થતાં એને ઘણા બધા વર્ષો લાગે, એને એ અનુક્રમણ થતાં એની ઉપર જનજીવન આવતા એમાં હજારો વર્ષો લાગે છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણ જે છે મિત્રો, હા, દ્વિતીયક અનુક્રમણની જો વાત કરીએ તો એ અનુક્રમણ ત્યાં વનસ્પતિની પહેલાં હાજરી હતી, પરંતુ કોઈ કારણસર તેનો નાશ થયો. બરાબર, તો એને દ્વિતીયક અનુક્રમણ, એટલે ત્યાં કંઈક જીવન હતું, એટલે વનસ્પતિ જીવન હતું ત્યાં અને કોઈ કારણસર નાશ થયો. તો એમાં ઉદાહરણ લઈ શકીએ આપણે કે કોઈ આગની ઘટનાના કારણે જંગલોમાં નુકસાન થયું અને આગ લાગી અને ખતમ થયું. તો આ જે દ્વિતીયક અનુક્રમણ છે એ ફરીથી પાછું બેઠું થઈ શકે છે, એ ઝડપથી થઈ શકે છે પ્રાથમિકની સરખામણીમાં. બરાબર, અને એ થોડા વર્ષોમાં એ ઝડપથી બેઠું થઈ શકે છે, કારણ કે ત્યાં પહેલાં જીવન હતું. તો આ ડિફરન્સ યાદ રાખજો પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણમાં. તો આપણે આ જલ સંચક્ર અનુક્રમણના ઉદાહરણમાં જોઈ શકીએ છીએ અહીં કે અહીં પાયાની અવસ્થામાં અહીંયા કંઈક જીવન છે અને અનુક્રમણની ચરમ અવસ્થાએ વન પ્રદેશનું અહીં નિર્માણ થઈ રહ્યું છે. બરાબર, તો જુદા જુદા પ્રકારના અનુક્રમણો હોય છે મિત્રો. આવું અનુક્રમણ જો ખડકો પર થાય તો આપણે એને કીધું શૈલ સંચક્ર અનુક્રમણ કહેવાય. તો આપણે જલમાં જોયું ને કે એમાં પાયાની અવસ્થા હતી, નિમજ્જિત જલોદ્ભિદ અવસ્થા, તરણ અવસ્થા, ત્યારબાદ અંતે જંગલ બન્યું. તો મિત્રો અહીં જે છે, જો ખડક વિસ્તારની વાત કરીએ તો ખડકમાં શું આવે, તો ખડકના પાયાની અવસ્થામાં સૌથી પહેલાં કોણ આવે, તો કે નાના સજીવો આવે. તો એમાં સૌથી પહેલાં ક્રસ્ટોઝ લાઇકેન આવે, ક્રસ્ટોઝ લાઇકેન જે પાયાનો સમાજ છે ત્યાં. અને બરાબર,
અને એની અંદર લાઇકેન સૌથી પહેલાં આવે અને એ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરે, કાર્બનિક એસિડ. અને ત્યારબાદ એ ખડકોમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરે. ક્રસ્ટોઝ લાઇકેન આવે ત્યારબાદ પછી એની અંદર પર્ણાભ લાઇકેન્સ આવે. અલગ અલગ પ્રકારના લાઇકેન તમે ભણ્યા છો, જુદા જુદા પ્રકારના લાઇકેન, બરાબર. ત્યાર પછી એમાં દ્વિઅંગી એટલે કે મોસ અવસ્થા આવશે, મોસ આવશે. ત્યાર પછી ધીમે ધીમે એમાં ક્ષુપ આવશે, ત્યાર પછી છોડ આવશે અને ત્યારબાદ અંતે જંગલ એટલે કે મોટી વનસ્પતિઓનું નિર્માણ થશે. એટલે ક્રમશઃ તમે જોઈ શકો છો કે ભાઈ કેવી વનસ્પતિઓ આવી, લાઇકેનથી શરૂ કરીને દ્વિઅંગી, ત્રિઅંગી અને આ રીતે ત્યારબાદ મોટા વૃક્ષોનું નિર્માણ થયું. તો આવું ખડકોમાં જોવા મળે. એટલે ત્યાં પહેલાં ખડકો, આપણે જલસંચક્રમાં જોયું ને કે અહીંયા પહેલાં પાણી હતું, એમાંથી જંગલનું નિર્માણ થયું. તો ખડકોમાં શું હોય તો કે ત્યાં પહેલાં ખડકો હતા, ત્યાર એમાંથી જંગલ પ્રદેશનું નિર્માણ થયું. મિત્રો, હવે વસ્તીમાં પારસ્પરિક આંતરક્રિયાઓ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આવા આંતર સંબંધો, જુદા જુદા પ્રકારના આંતર સંબંધો સમાજમાં જુદી જુદી જાતિઓની વચ્ચે જોવા મળતા હોય છે. અને આ સંબંધો જે છે એ બે પ્રકારના હોઈ શકે. લાભકારક સંબંધો હોઈ શકે અથવા એ હાનિકારક સંબંધો હોઈ શકે, નુકસાનકારક હોઈ શકે. આપણે એને બીજા અર્થમાં હકારાત્મક અને નકારાત્મક આંતર સંબંધ કહી શકીએ. તો હકારાત્મક સંબંધની વાત કરીએ તો એમાં એક અથવા બંને જાતિઓ જે છે એને લાભ મળે છે, બંને સભ્યોને લાભ હોય, પરંતુ કોઈને નુકસાન થતું નથી. જ્યારે નકારાત્મક આંતરક્રિયાની વાત કરીએ, નકારાત્મક આંતર સંબંધીની જો વાત કરીએ મિત્રો, તો એમાં એક અથવા બંને જાતિઓને નુકસાન થતું હોય છે. તો એવા કેટલાક આંતર સંબંધો વિશે અહીં દર્શાવ્યું છે. તો સૌ ધ્યાન આપે. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે, બરાબર. તો અહીં પ્લસનો જે સિમ્બોલ છે સમજવાનું છે કે ફાયદો છે, માઇનસ બતાવ્યું છે એનો મતલબ હાનિ છે, અને શૂન્ય બતાવ્યું છે એટલે એનો મતલબ એમાં કોઈ હાનિ કે કોઈ લાભ થતો નથી, એવું સમજવાનું છે. તો અહીંયા લખ્યું છે પરસ્પરતા, લખ્યું છે પરસ્પરતા. આપણે જેને સહજીવન તરીકે જાણીએ છીએ, સહજીવન પણ કહી શકીએ છીએ. આ હકારાત્મક છે અને બંને જાતિના સભ્યોને અહીંયા ફાયદો થાય છે. એવા ઘણા બધા ઉદાહરણો તમે જાણો છો. આપણે લાઇકેનનું ઉદાહરણ જાણીએ છીએ જેમાં લીલ અને ફૂગ વચ્ચે પરસ્પરતા હોય છે. એ ઉપરાંત બીજા ઉદાહરણો તમે મૂળગંડિકા જાણો છો, કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળગંડિકા અને રાઇઝોબિયમ વિશે પણ જાણો છો, બરાબર. માખી અને ઓર્કિડનું પુષ્પ જે છે એમાં પણ ફાયદાનો સંબંધ છે બંને વચ્ચે, બંને બાજુ પ્લસ પ્લસ, બરાબર. તદુપરાંત ભમરા અને અંજીરના વૃક્ષની વચ્ચે પણ કંઈક આવો જ સંબંધ છે. ભમરા જે છે પરાગવાહક જાતિ તરીકે સંબંધિત છે અહીં. તો આવા ફાયદાવાળા સંબંધ છે. ત્યારબાદ સહભોજિતા, આપણે એમાં પહેલાં લઈ લઈએ જે લાભકારક સંબંધ છે, હકારાત્મકની વાત કરીએ છીએ પહેલાં. તો સહભોજિતામાં લખ્યું છે પ્લસ અને શૂન્ય, 0 લખ્યું છે. તો બે જાતિના સભ્યો વચ્ચે જેમાંથી એકને ફાયદો જ્યારે બીજાને કશું નથી થતું, શૂન્ય લખ્યું છે એટલે કોઈ અસર થતી નથી, બરાબર. એમાં કોઈ બીજાને કશો ફરક પડતો નથી. તો એવા ઘણા બધા એના પણ ઉદાહરણો મિત્રો તમારે યાદ રાખવાના. આપણે પરરોહી વનસ્પતિ અહીંયા ઓર્કિડનું ઉદાહરણ લઈ શકીએ કે ઓર્કિડ યજમાન પર જોવા મળે તો એ યજમાનને કોઈ નુકસાન પહોંચાડતા નથી, માત્ર તેના પર આરોહણ જ કરે છે. એ સિવાય તમે ચૂસક માછલી જે છે અને શાર્કનું ઉદાહરણ લઈ શકો છો. શાર્કની ઉપર ચૂસક માછલી જે છે એ સહભોજિતા દર્શાવે છે. એમાં શાર્કને કોઈ ફરક પડતો નથી, ચૂસક માછલીને એમાંથી લાભ મળે છે કારણ કે એ એના ભક્ષકોથી બચે છે, બરાબર. એટલે એને ફાયદો થાય છે એમાંથી. એવા ઘણા બધા ઉદાહરણ છે. ત્યારબાદ એવા જ ઉદાહરણ લઈએ તો સમુદ્ર ફૂલ છે અને ક્લાઉન ફિશ છે, બરાબર. તદુપરાંત
ઢોર એટલે કે ઢોર ઉપર નભતા પક્ષીઓ હોય છે એની સાથે સંબંધ તમે જોજો. ભેંસ અને બગલાનો સંબંધ જે છે, બરાબર, એ જીવાત વીણીને ખાય છે, જે ભેંસ વગેરે પરથી, ઢોર ઉપરથી. એમાં એ ઢોરને કશો ફરક પડતો નથી, પણ એ પક્ષીઓને કીટકો મળે છે, બરાબર. તેવી જ રીતે નકારાત્મક આંતર સંબંધની વાત કરીએ તો એમાં નુકસાન હોય છે. અને આ જે નકારાત્મક આંતર સંબંધ હોય એમાં વિવિધ પ્રકાર છે. એમાં 3 પ્રકાર મુખ્ય ભાઈ: શોષણ હોય, પ્રતિજીવન હોય અને સ્પર્ધા હોય, બરાબર. સ્પર્ધા, શોષણ હોય અને પ્રતિજીવન હોય. તો સ્પર્ધા જે છે મિત્રો, તો અહીં લખ્યું છે સ્પર્ધામાં બંનેમાં માઇનસ માઇનસ. તો એમાં એક કે બીજાને સ્વાભાવિક છે એમાં નુકસાન જ હોય છે. બે સજીવ અંદર સ્પર્ધા કરશે, બરાબર, તો એ સ્પર્ધા અંતરજાતીય હોય, ક્યાં તો આંતરજાતીય સ્પર્ધાઓ હોય, બરાબર. એમાં બંને સજીવને નુકસાન છે, એક કે બીજાને નુકસાન અહીં બતાવે છે, બરાબર. ત્યારબાદ શોષણની વાત કરીએ તો એમાં તમને ખ્યાલ છે કે પરોપજીવન, તમે સાંભળ્યું છે પરોપજીવન. એમાં 2 પ્રકારના પરોપજીવીઓ હોય, હા, બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. તો પરોપજીવનની વાત કરીએ તો એ પણ નુકસાનકારક સંબંધમાં, કારણ કે અહીં એક સજીવને નુકસાન થશે મિત્રો, બરાબર. જ્યાં એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે, તો એમાં એ સજીવને લાભ છે અને બીજાને માઇનસ બતાવ્યું છે. ઉપર ભક્ષણ છે, જેમાં એકને પ્લસ છે બીજાને માઇનસ છે, એટલે એમાં એકને ફાયદો છે પણ બીજાને નુકસાન છે, એટલે એ નુકસાનકારક નકારાત્મક સંબંધમાં એને અહીં લીધું છે, બરાબર. તમે બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવીના ઉદાહરણો જાણો છો, બરાબર. બાહ્ય પરોપજીવીમાં ઘણા બધા ઉદાહરણ છે. તમને ખ્યાલ છે કે ઢોર ઉપર જડો હોય છે, હા. ત્યારબાદ મનુષ્યની ઉપર જે માથામાં એના વાળની અંદર જૂ જોવા મળે છે એ બધા. ત્યાર ઉપરાંત મચ્છર જે છે એ પણ બાહ્ય પરોપજીવી છે, બરાબર. તો આ બધા ઉદાહરણ લઈ શકાય. તદુપરાંત અંતઃપરોપજીવીની વાત કરીએ તો પટ્ટી કૃમિ છે, ગોળ કૃમિ છે, આંતરડામાં હોય. એ સિવાય પ્લાઝ્મોડિયમ છે, એ પણ અંતઃપરોપજીવી છે. તો આવા બધા ઉદાહરણો પણ તમારે યાદ રાખવાના છે, બરાબર. ત્યારબાદ પ્રતિજીવન શબ્દ આવ્યો કે એમાં શું થાય છે, એક જાતિને નુકસાન થાય છે પણ બીજાને કોઈ અસર થતી નથી, જેમાં માઇનસ અને શૂન્ય લખ્યું છે પ્રતિજીવનની અંદર વાત કરીએ તો. પ્રતિજીવનમાં તો આમાં ઉદાહરણ આપણે લઈ શકીએ. તેમાં વિવિધ બેક્ટેરિયા, વિવિધ ફૂગ જે છે, ફૂગ ચોક્કસ સ્ત્રાવ કરે અને એ સ્ત્રાવ જે છે એમાં આજુબાજુમાં રહેલા બેક્ટેરિયાને એ મારી નાખે છે, એટલે એમાં ફૂગ તરફ શૂન્ય, ફૂગને કશું નુકસાન નથી, પણ એના સ્ત્રાવ દ્વારા પેલા બેક્ટેરિયા મૃત્યુ પામે છે, એટલે એને નુકસાન થયું કહી શકાય. તો એ થયું પ્રતિજીવનનું ઉદાહરણ. એ સિવાય આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ. એમાં ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ. ઉદાહરણ પાર્થેલિયમનું લઈ શકીએ આપણે એની અંદર, બરાબર, કે બીજી જાતિના ઝેરી સ્ત્રાવ જે છે એક જાતિના કાર્યને અવરોધે છે, બરાબર. જેમાં અવરોધક જાતિને લાભ પણ થતો નથી કે નુકસાન નથી થતું, બરાબર, પરંતુ જે અન્ય જાતિ છે એને નુકસાન થાય છે, અહીં એની અસર થાય છે, બરાબર છે. તો ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવી શકે છે. યાદ રાખજો, આ જે સંબંધો છે, આંતર સંબંધો છે, તો એને ધ્યાનપૂર્વક તૈયાર કરવા.